તો વિસાવદરના રૂપલધામ રામપરામાં દેવી ભાગવત સપ્તાહ તેમજ નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। સમગ્ર વાત તો વિસાવદર તાલુકાના રામપરા ગામે આવેલ રૂપલમાનું ભવ્ય ધામ આવ્યું છે। ત્યાં તારીખ 9/4/2024 થી તારીખ 17/4/2024 સુધી કનકેશ્વરી દેવીજીની ભાગવત કથા તેમજ નવદુર્ગા શક્તિ તીર્થની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સોનલ વિદ્યા ભવનનો મોગલમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી તમામ લોકોને પધારવાનું મીડિયાના માધ્યમથી આમંત્રણ આપવામાં આવે છે તેવું સાસી જસ્મીન જાની દ્વારા મીડિયાને જણાવ્યું હતું। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। જય માતાજી, જય નાગભાઈ। આજ રોજ માં રૂપલધામ રામપરા સ્થાન ઉપર રૂપલમાના સાનિધ્યની અંદર વિસાવદર શહેરના તમામ જ્ઞાતિના આગેવાનોની એક મિટિંગ રાખવામાં આવેલ હતી। જે મિટિંગ 9/4/2024 ચૈત્ર સુદ એકમથી માં ભગવતીના ગુણાનુવાદ એટલે કે શ્રીમદ ભાગવત દેવી ભાગવત કથાનું આયોજન, જેમાં વ્યાસપીઠના વક્તા કનકેશ્વરી માતાજીના શ્રી મુખેથી રસપાન કરશું અને એ સંદર્ભે આ નવનિર્મિત પામેલ ભગવતી નવદુર્ગાનું જે સ્થાન છે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું। તે સંદર્ભે આજે મીડિયાના માધ્યમથી હું તમામ ભક્તજનોને આમંત્રિત કરું છું મા રૂપલ માતાજી તરફથી કે આ પ્રસંગની અંદર સર્વે બહોળી સંખ્યામાં પધારે એવી મા ભગવતી રૂપલાઈની આપ સર્વેને હાર્દિક નિમંત્રણ છે।